ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ। સવારે સવારે નાહી લીધું છે અમે। રાતે માથામાં તેલ નાખ્યું હતું અને સવારે ધોઈ નાખ્યું છે। અને કાલે રાત્રે છે ને હું ફેસબુકમાં વિડીયો આમ રીલ્સ જોતી હતી બધી, તો મને એક રીલ્સ આડી આવી મેગી બનાવવાની। કંઈક નવી રીત હતી એમાં, તો મેં કીધું ચલો આજે ટ્રાય કરીએ। ઇન્સ્ટન્ટ મેગી જે જલ્દી જલ્દી બની જાય ને એ। તો હું બસ રસોડામાં બેઠી છું, તો મેં કીધું ચલો આજે હું પણ એ મેગી ટ્રાય કરું, ફેસબુકની મેગી। તો ઇન્સ્ટન્ટ મતલબ કે જલ્દીથી બને મેગી બનાવવા માટે, મતલબ એ મેગી બનાવવા માટે આપણે જોશે લસણ અને મરચાંની ચટણી। આમાં મેં લસણ લીધું છે, લાલ મરચું અને મીઠું, બસ આટલી જ વસ્તુ જોશે, બીજું કંઈ જોતું નથી। અને જોશે મેગી લઈ લઈએ। આ છે મેગી। પહેલાં જે મેગી આવતી ને એનાથી થોડી અલગ છે, એક્સપ્રેસ નૂડલ્સ લખ્યું છે। તો એક તપેલામાં મેં 1 ચમચી જેટલું તેલ લીધું છે। તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય એટલે આપણે એમાં જે આપણે આ લસણ અને મરચાંની જે ચટણી બનાવી હતી એ નાખી દઈશું અને એને મિક્સ કરી લઈશું। પછી એમાં નાખશું આપણે મેગી મસાલા, જે પેકેટમાં આવે ને અંદર ભેગું એ। હવે 1 ગ્લાસ પાણી નાખશું। તો હવે આમાં ઉભરો આવી ગયો છે, આપણે હવે આમાં મેગી નાખી દઈશું। સાચું કહું એટલી મસ્ત સુગંધ આવે છે ને મેગીની, કહું વાત કહું। કારણ કે હું જ્યારે મેગી બનાવું ને એટલે એકદમ વઘારું, અંદર રહી નાખું, જીરું નાખું ને એ બધું નાખીને ખાલી બનાવી દઉં। પણ આજે મેં લસણવાળી મેગી બનાવીશ। તમે ન માલી શકો છો લસણવાળી મેગી, તો સાચું કહું તો એટલી મસ્ત સુગંધ આવે છે। બસ હું વાટ જોઈ રહીશું શાણ બને હું એને ખાઉં, તો બસ ચડે છે। તો જુઓ આપણી મેગી તૈયાર થઈ ગઈ છે, લસણવાળી મેગી। તો મેગી તૈયાર છે, તો ચલો હું હવે ચાખું કે કેવી બની છે। પહેલી વખત બનાવી છે તો થોડું ડાઉટ છે, કેમ કે આપણે લસણવાળી મેગી કદી ખાધી નહીં, તો પણ આજે ખાશું, જોઈએ કેવી લાગે છે। તો પહેલાં કેમેરો સેટ કરી લઈએ। સુગંધ તો સારી આવે છે। ગરમ છે, ખરેખર સાચું કહું બહુ મસ્ત બની। આમાં લસણનો જે સ્વાદ આવે છે ને એટલો મસ્ત લાગે છે। તો મારા તરફથી આ મેગીનો 10 પૂરેપૂરા 10 આપીશ, મતલબ પૂરેપૂરા 10 આપું છું આ મેગીને, કેમ કે બહુ મસ્ત બની છે। પણ મરચું તમે તમારા હિસાબથી નાખજો, કેમ કે તમે જેટલું તીખું ખાઈ શકતા હો ને એટલું જ મરચું નાખવાનું, વધારે મરચું નહીં નાખવાનું। અને જો તમને વધારે લસણ ભાવતું હોય તો તમે લસણનો ઉપયોગ વધારે કરી શકો છો, પણ મેં કેટલી 5 થી 6 કળીઓ જ લસણની નાખી હતી, વધારે નથી નાખી। મને તો બહુ ભાઈ। સાચું કહું ને તો હું જે પહેલાં મેગી બનાવતી ને એનાથી આ મેગી 100 દરજે સારી છે। સમ કહું આમાં લસણનો સ્વાદ એટલો મસ્ત આવતો હતો, અને તીખી મને તીખું ખાવાનું બહુ ભાવે છે। આપણે ઠાકોર છીએ તો તીખું તો ખાશું। આજે હું તમને મારા ગાર્ડનમાં એક નવો ફૂલ આવે છે ને એ બતાવું। બહુ એટલે બહુ અતિ સઘનનો મસ્ત છે, એમ તો બતાવું। આ જુઓ ગુલાબી કલરનો આ ફૂલ મારા ગાર્ડનની ખૂબસૂરતીમાં એટલો વધારો કરે છે ને। ગાડુ કરે છે લે, દહીણું થાય છે ભાઈ, કાવું જુઓ આ છે મારા માસીના ઓબાની કેરી। આ કેરીનું અથાણું થાય હો, કરવું હોય તો ગયા વખતે કરતું, પણ આ વખતે તમારા માસીએ ઓબો ફલ્લી નાખ્યો, પણ આ વખતે થોડી 5 કેરીઓ આવી હતી। જુઓ તે પાકી છે મસ્ત। હેલો કાબુ, ગુડ 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 ગુડ। અમારી કાવ્યા એને મમ્મી જોઈ દે, જોઈ ના જવાય, કાવ્યા રહેતી નથી તો હું એને રમાડું છું। અને આજ માટે આટલું જ। તો
આજના વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને તમને મારી મેગીની આજની નવી રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બસ આજ માટે આટલું જ. ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ અને આવા જ મસ્ત વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો.